પંચમહાલ જિલ્લામાં એબીપી અસ્મિતાના અહેવાલની ધારદાર અસર જોવા મળી। ગોધરાની મેશ્રી નદીને પ્રદૂષિત કરવાના ખેલમાં અહેવાલની અસર। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ જીપીસીબીની ટીમ દોડતી થઈ। જીપીસીબીની ટીમે સ્થળ પર પહોંચીને તપાસ કરી। નદી કાંઠે મોટા પ્રમાણમાં કચરો ઠાલવવાનો અધિકારીનો સ્વીકાર। નદીને પ્રદૂષિત કરવાને લઈ ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કરવામાં આવશે। જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે તેવું કહ્યું છે જીપીસીબીના અધિકારીએ। એબીપી અસ્મિતાએ વારંવાર અહેવાલ પ્રસારિત કર્યો હતો। કચરા કલેક્શનના ટ્રેક્ટરો સીધા નદીમાં ઠલવાતા હતા। ગોધરા શહેરના મેશ્રી નદીમાં મોટા પ્રમાણમાં જે કચરો ઠાલવતા હોવાના અહેવાલ પ્રસારિત કર્યા બાદ જીપીસીબીની ટીમ હાલ બનાવ સ્થળે આવી પહોંચી છે। જેના જે સ્થળ મુલાકાત લેવા માટે હાલ જીપીસીબીની ટીમ આવી પહોંચી છે। વાત કરવામાં આવે તો જે રીતના મેશ્રી નદીના તટ ઉપર મોટા પ્રમાણમાં નગરપાલિકાની એજન્સી દ્વારા તાલુકા પંચાયતની એજન્સી દ્વારા મોટા પ્રમાણમાં કચરો ઠાલવવામાં આવતો હોવાની જે અહેવાલ પ્રસારિત કર્યા બાદ અધિકારી સાથે વાત કરીશું। સર, આપણે સ્થળ વિઝિટ કરી, શું પરિસ્થિતિ ત્યાં જોવા મળી? સ્થળ પર અત્યારે હાલ કચરો તો જે કહેવાય મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ જે છે એ જોવા તો મળેલ છે। વધુમાં કે આ વેસ્ટ કોણ નખાવે છે, ક્યાંથી આવે છે એનું તો હાલ કોઈ માહિતી મળી નથી, પરંતુ ગામના જે સરપંચ શ્રી છે એમની સાથે વાત કરતા એવું જાણવા મળેલ છે કે આ જે ગામ દ્વારા જે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે એ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે છે અને સરપંચ શ્રી આ બાબતે વિસ્તારમાં જાણતા નથી તેવું તેમના દ્વારા જણાવવામાં આવેલ છે। હવે આ મામલે શું રિપોર્ટ કરવામાં આવશે, શું કાર્યવાહી કરવામાં આવશે? આ મામલે અમે અમારી જે વડી કચેરી છે ગાંધીનગર, અમે એમને અમારો વિસ્તૃત અહેવાલ મોકલાવીશું અને વધુમાં જે આમાં જે લાગુ પડતા જે ડિપાર્ટમેન્ટ છે કે સરપંચ છે કે જે ત્યાં તલાટી છે કે કોન્ટ્રાક્ટર છે એને અમે સરપંચશ્રી દ્વારા આ પ્રવૃત્તિ બંધ થાય અને તેમજ ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ આગળ ના સર્જાય તે માટે અમે એમને સૂચનાઓ આપવામાં આવશે। નદીની અંદર પ્રદૂષણ ફેલાવવામાં આવે છે, તે મામલે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેવા તત્વો સામે? આવી પ્રકારની જે બી ઘટના બનતી હોય છે આ ઘટનામાં મોટાભાગે શું હોય છે કે સ્થાનિક લોકો જ્યારે આમાં સંડોવાયેલા હોય છે ત્યારે આવી પરિસ્થિતિ બનતી હોય છે અને મોટાભાગે જો આવું જ્યારે બી બનતું હોય ત્યારે જે લોકલ ઓથોરિટી જે લાગુ પડતી હોય છે અમે એમને જણાવીશું, કેમ કે ઘણી વસ્તુ એવી છે કે એમના લેવલે કે એમનો પાવર છે કે એમનો જે એક્ટ છે એના અંતર્ગત એમના તરફથી પગલાં લેવા જરૂરી બનશે। કેટલું ગંભીર કહી શકાય નદીને પ્રદૂષિત કરવું? આવા તત્વો સામે ભવિષ્યમાં પણ કયા પ્રકારના પગલાં ભરવામાં આવે? પ્રદૂષણનો મુદ્દો એવો છે કે પ્રદૂષણ ઓછું હોય કે વધારે હોય એ ગંભીર તો હોય જ, પરંતુ આવી પરિસ્થિતિ ન બને તે માટે જે સરપંચ છે ગામના એમણે આ બાબતે થોડું કહેવાય ને કે થોડું વધારે ઇન્વોલ્વમેન્ટ થઈને આ પ્રવૃત્તિ ના બને તે સામે એમના લેવલે પગલાં લે તો ઘણી સારી વસ્તુ છે। ચોક્કસથી આ સમગ્ર મામલે અહેવાલ રજૂ કર્યા બાદ જે કસૂરવારો છે, જવાબદારો છે, તેમની સામે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે તેવું હાલ અધિકારી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। હનીફ ભગત, એબીપી અસ્મિતા, ગોધરા, પંચમહાલ।